નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ સ્મિત છે. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ 10 માં આપણે શાસ્ત્ર સ્વાધ્યાય 13.1 સ્વાધ્યાય 13.1 ત્રીજો દાખલો છોકરો છે, ઇમ્પોર્ટન્ટ દાખલો છે, ધ્યાન આપજો. ધ્યાન આપવા માટે વિડીયો બનાવવા જઈએ. ચલો વાંધો આમાં શું છે અત્યાર સુધીમાં જેટલા બી દાખલા આપણે કર્યા, ઉદાહરણ 1 કર્યું, દાખલા નંબર 1 કર્યો, દાખલા નંબર 2 કર્યો. એમાં શું હતું ભાઈ? એમાં એવું જેવું હતું કે ભાઈ આપણે મધ્યક શોધવાનો હતો. મધ્યક કેવી શોધતા હતા ભાઈ? એક્સઆઈ ફાઇન્ડ કરતા હતા, એ લેતા હતા ધારેલો મધ્યક. આગળ શું કરતા હતા? યુએ લેતા હતા, યુએ બરાબર એક્સઆઈ માઇનસ એના છેદમાં એફઆઈ યુએથી આપણે શોધ કરતા. આપણે શું હતું? એક્સઆઈ બરાબર એક્સ બાર બરાબર 18, એટલે કે મધ્યક આપેલો છે. દાખલા બરાબર. મધ્યક શોધવાનું નથી. શું શોધવાનું છે ભાઈ? શોધવાનું છે આપણે આવૃત્તિ. બરાબર. આવૃત્તિ એટલે શું થાય? એફઆઈ થશે એફઆઈ. શું શોધવાનું? એફ શોધવાનું છે. એફ શું એવું બધું આપેલું? પાઠ્યપુસ્તકમાં જોશો તો પાઠ્યપુસ્તક નામ છે રકમ આપેલી છે. ઓકે સમજો. વર્ગ આપણે છે, વર્ગ શું આપણે છે? વર્ગ આપેલું પાઠ્યપુસ્તકમાં કોપી પેસ્ટ કરવાનું છે. પહેલી પેજ રહીને વર્ગ આવૃત્તિ શું કરવાની? કોપી પેસ્ટ કરવાની. બરાબર. વર્ગ ને ફેગરને શું છે? એક્સઆઈ મધ્યક મળશે. મધ્યક કેમ શોધવાની ભાઈ? વર્ગનો સરવાળો છે છેદમાં 2. વર્ગ કેટલા છે? 11 થી 11 + 13 આ છેદમાં 2. 11 + 13 કરું કેટલા આવશે ભાઈ? 24 આવશે. 24 ને 2 કરું કેટલા આવશે? 12 આવશે. ને એમ બી ખબર પડે, આપણે ખબર પડે ને 11 13 12. હા 11 12 13 11 12 ને 13 વચમાં કઈ સંખ્યા 12 મધ્યકમાં શું થાય? 12 થશે. એમ બી ખબર પડી જાય. બરાબર. 12 આવશે. આ શું છે? ડાયરેક્ટ લખો 13 14 15 કેટલી આવશે પછી? આ પડતું ન પડે. મારા આ વિષય પૂરું પડે છે. વચ્ચે મધ્યકમાં કેટલી આવશે? 14 હશે. ન પડે તો સારી વાત છે. બરાબર. 14 હશે. આજે કેવી આવશે? 15 16 17 16 આવશે. મને વધારે છે પડે. સરસેટ પૂરી બનાવે. ઓકે ચાલો વાંધો નહીં. આપણે જે ક્વેશ્ચન જોવા મળશે આપણે એક જોઈએ, એક આપણે જોઈએ એટલે શું થાય? વર્ગ નંબર થાય છે ઉપર લખું છું. એ વર્ગ નંબર થાય એટલે શું થાય? વર્ગ નંબર થાય. વર્ગ નંબર શું થાય? વર્ગ થાય. વર્ગની બાદ બાકી શું થાય? મોટામાંથી નાનું બાદ કરવાનું. ઉદાહરણ શું કહેવાય? આજે મોટી સંખ્યા છે 11 થી 13 માં. મોટી જગ્યા કઈ છે? 13 છે. 13 ને કેવું? ઉર્ધ્વ સીમા કહેવાય. શું કહેવાય? ઉર્ધ્વ સીમા. 11 શું કહેવાય? અધર સીમા કહેવાય. તો શું કરવાનું? મોટામાંથી નાનું બાદ કરવાનું. અને 13 છે. 13 - 11 કરશો કેટલા આવશે? 13 - 11 કરો તો 2 આવશે. 15 - 13 કરો કેટલા આવશે? 2 આવશે. 17 - 15 કરો કેટલા? 2 આવશે. એમ 25 - 30 નીચેથી કરશો કેટલા આવશે? 2 આવશે. બરાબર. એ શું કહેવાય? વર્ગ નંબર. વર્ગ નંબર શું થાય? 1 બરાબર કેટલા મળ્યા? 2 મળ્યા. બરાબર. 2 મળ્યા. આ તમે જોશો ને મધ્ય કિંમત શું કહે? એક્સની મધ્ય કિંમત કે 12 + 2 કરશો કેટલા આવશે? 14 આવશે. 14 + 2 કરો એટલે 16 આવશે. એમ આવજો આગળ વધતું છે. 16 + 2 કરો કેટલા આવશે? 16 + 2 કરો 18 આવશે. 18 + 2 કરો કેટલા? 20 આવશે. 20 + 2 કરો 22 આવશે. 22 + 2 કરો 24 આવશે. એ બધા સરખું જ આવશે. કેવું હોય છે ભાઈ? 21 22 કરો મધ્ય કિંમત કેવી હોય? 22 આવી ગયું. 23 24 પછી મધ્ય કિંમત કેવી હોય? 24 આવી ગયું. બરાબર. એમ તમારે છોટું સેમ કરતું જાય. બરાબર. હવે આપણે શું કરવાનું છે? આપણે એ લેવાનું છે. એ એટલે ધારેલો મધ્યક થાય. શું થાય? ધારેલો મધ્યક. આઈ મીન મધ્યક કિંમત મધ્યક બરોબર એક જ છે. બરાબર. ઓકે. ધારેલો મધ્યક એટલે શું લેવાનું છે ભાઈ? ગમે તે એકને એ ધારવાનું છે. શું કરવાનું છે? એ ધારવાનું છે. નામાં એ મેં આજ પેલા 2 દાખલા મને કીધું કે આપણે કોના ધોરણને પેલા દાખલા તમારે જોઈ લેજો. બરાબર. આમાં એ હું ડાયરેક્ટ લઈ લેતો વિડીયોમાં કરી દઈશું. એ આપણે કઈ લઈશું? એ આપણે લઈશું 1 2 3 4 5 6 7. બરોબર. આપણે 3 નીચે સંખ્યા છે, 3 ઉપર સંખ્યા વચ્ચેનો જે સંખ્યા છે એને આપણે શું લઈશું? એ લઈશું. બરોબર. હજી એકવાર સમજી દઉં છું. એ આપણે કેમ લીધા? બરોબર. કેમ કે એ મેં લીધા ને શું છે? એક્સઆઈ મને જે કરું છું એક્સઆઈ કેટલા 18 આવી ગયા. 18 મને સુધા કરું કરી જ જાય. બરોબર. 18 મને સુધા કરું છેદમાં ગમે છે ઉપર 0 હોય તો છેદમાં કેટલા આવશે? 0 આવશે. એકલી સંખ્યા આવશે યુએની સંખ્યા 0 આવશે. બરોબર. 0 આવી ગયું. એટલે હજી એક ઉપર ત્યાંની કરી દો અને ઉપર એક નીચેની કરી દો. તમારા લોકોને આઈડિયા આવી જશે. જેમ કે ઉપરનું મારે કરું ઉપરમાં કેમ કરીશું? મધ્ય કિંમત ઉપરમાં કેટલી છે? 16 છે. 16 માઇનસ કેટલા કરવાના? 18. એ 18 છે. 16 માઇનસ 18 આવશે. 18 ના છેદમાં કેટલા આવશે ભાઈ? હા કેટલા આવશે? 18 ના છેદમાં h કેટલા છે? h 2 છે. છેદમાં 2 આવશે. બરોબર. 16 માઇનસ 18 કેટલા આવશે? -2 આવશે. -2 ના છેદમાં 2 કેટલા આવશે? -1 આવશે. ઉપર કેટલા આવશે? -1 આવશે. તમારે જો બીજો દાખલો તમે જો કરી લેજો. બાકી હું તો કહું ને આ મુજબ યાદ રખાય. 0 છે ઉપરની જગ્યાએ માઇનસ છે, નીચેની જગ્યાએ પ્લસ આવશે. 1 2 3. એકવાર આનું બી કરો તમને લોકોને આઈડિયા આવે. કેમ આઈડિયા આવશે ભાઈ? એ 20 આવ્યું 20 ને એક આવ્યું એક ક્યાં કેમ આવ્યું ભાઈ? એક્સઆઈ કેટલું છે? 20 છે. એક્સઆઈ 20 છે. એ કેટલું છે? 18 છે. છેદમાં કેટલા? 2 મૂકવાના. 2 કેમ મૂક્યા ભાઈ? 2 નો નથી મૂક્યો. 1 બરાબર 2 છે. વર્ગમાં અહીંયા 2 મળે છે એટલે 2 મૂકે છે. બરોબર. 2 મૂકી દીધા. 20 માઇનસ 18 કેટલા આવશે? 2 આવશે. છેદમાં 2 હતા. જોબ પેલું 1 આવી ગયો. બાકી બધાનો કરશો તો જવાબ એ મુજબ આવશે. બરોબર. તો કેટલી આપણે શું કરવું છે? એફઆઈ હોય. એટલે એફઆઈ ની જોડે શું કરવાનું છે? ગુણાકાર કરવાનો. અને પેલાના 2 દાખલા મેં કીધેલું છે. ઓકે. પ્લેલિસ્ટમાં બી આ વસ્તુ નાખેલી છે. પ્લેલિસ્ટમાં બી જોઈ લેજો. બરોબર. કારણ કે આમાં કેવું છોકરો કેવું છે કે બીજા બધા આજ સુધી મેં યુટ્યુબના વિડીયો જોયો છે ને એ બધા કેવું છે કે ભાઈ એ લોકોએ ડાયરેક્ટ આમ કે પીપીટી કે ડાયરેક્ટ રેડીમેડ મટીરિયલ આપેલું છે કે ખાલી સરવાળામાં મુજબનો કરે છે ને આને જ પાડતો ના કહેવાય ને કે મેઇન વસ્તુ શીખવાડવા નહીં હોય ને એ થોડુંક ઝડપથી શીખવાડી દે છે. એટલે હું સ્ટેપ બાય સ્ટેપ શીખવાડવા માગું છું તમારી ઉપર. એફઆઈયુએ છે. એફઆઈયુએ કેમ શોધવું? એફઆઈયુએ
7 ગુણ્યા -3 fi ને ui નો ગુણાકાર. 7 ગુણ્યા -3 કેટલા આવશે? -21 આવશે. 6 ગુણ્યા -2 કરું કેટલા આવશે? -12 આવશે. 9 ગુણ્યા -1 કરું કેટલા આવશે? -9 આવશે. 1 ગુણ્યા 0 0 આવશે. f ગુણ્યા 1 આપણે f શોધવાનું છે. કેટલા આવશે? f આવશે. f ગુણ્યા ગમે તેનો ગુણાકાર એક સાથે જો સંખ્યા પોતે બરોબર. f ગુણ્યા કેટલા આવશે? f આવશે. 5 ગુણ્યા 2 કરું કેટલા આવશે? 10 આવશે. 4 ગુણ્યા 3 કરું કેટલા આવશે? 12 આવશે. બરોબર. ઓકે, આટલું મળી ગયું છે. હવે આપણે શું શોધવાનું છે? સિગ્મા fi સિગ્મા fi ui. સિગ્મા fi નીચે શોધીશું બરોબર. સિગ્મા fi નીચે શોધવાનું. સિગ્મા fi અહીંયા છે સિગ્મા fi ui. શું કરો? સિગ્મા એટલે શું થાય? બધાનો સરવાળો થાય. સિગ્મા શું થાય? બધાનો સરવાળો થાય. સિગ્મા fi કેમ શોધશે અહીંયા? 7 ને 6 કેટલા થાય? 13 થાય. 13 નો કેટલા થાય? 13 ને 9 13 નો 22 થાય. 22 થાય. 22 ને 3 કેટલા થાય? 25 થાય. 25 ને 22 ને 25 થાય ને 25 થાય. 25 ને 10 કેટલા થાય? 35 થાય. 35 ને 5 40 થાય. 40 ને 10 કેટલા થાય? 44 થાય. બરોબર. સરવાળો થાય. સરવાળો બધાને આવડતું છે. 44 થઈ ગયું બરોબર. હવે શું કરવાનું છે? તો તેનો માઇનસ સંખ્યા માઇનસ સંખ્યાનો સરવાળો કરવાનો. આનો નીચેની સંખ્યાનો સરવાળો કરવાનો. કેમ કરશે? જો પેલા ઘૂસી નાખો થોડું આઈડિયા આવશે. મેં કીધું ને આપણે ઉતાવળ નથી કર્યું. ભલે થોડો વિડીયો મોટો થાય પણ કહેવાય ને સમજાવવું જોઈએ બધી વસ્તુ. બરોબર. હવે તમે સરવાળો કરશે એક કાંદો એટલે સંખ્યા પોતે લખી નાખો. સરવાળો પછી સંખ્યા લખી નાખો. -21 -12 ને માઇનસ બધાનો સરવાળો કરો તો મને સમજી કીધું સરવાળો મૂકી દીધી. આમાં શું છે ખબર? પ્લસ માઇનસ માઇનસ થશે. પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ થશે. એટલે આ મુજબ આવશે ને તો -21 -12 ને માઇનસ ડાયરેક્ટ કામ ડાયરેક્ટ સરવાળો કરાવો. આ તો ખબર પડતી હોય છે. માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ મોટી સંખ્યા કઈ છે? બધી ત્રણેય સંખ્યા સરખા કહેવાય ને નિશાની સરખી છે. માઇનસ જ આવશે. માઇનસ પછી આપણે જો મોટી સંખ્યા કઈ છે? મોટી સંખ્યા નિશાની મુકત. એમ બી આપણે જોવું હોય તો મોટી સંખ્યા 21 છે. નિશાની કઈ આવશે? માઇનસ આવશે. માઇનસ બરોબર. વધારે શું આવશે? સરવાળો આવશે. સરવાળો 12 નો કેટલા આવશે? 12 નો 21 આવશે. 21 ને 21 42 આવશે. કેટલા આવશે? -42 મૂકી દો. મૂકી દીધા બરોબર. -42 આવશે ને. 12 નો કેટલા? 21 ને 42 21 બરોબર. 42 હવે શું છે? 10 + 12 એટલે 22 આવશે. અને 22 + 1 એટલે 22 + 1 આવશે. 22 + f. હવે શું કરવાનું? સરવાળો કરો. -42 + 22 -42 + 22 + f બી લખી નાખો. ખબર -42 + 22 મોટી સંખ્યા કઈ છે? 42 ને 22 માંથી 42 ની સંખ્યા આવી જશે. એમાં કહેવાય નિશાની આવશે. માઇનસ આવશે. માઇનસ આવી ગઈ. તો શું? માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ એટલે માઇનસ આવશે. 42 મને કેટલા કરવાનું? 22 કરવાના. 2 માંથી 2 જાય તો 0 આવશે. 4 માંથી 2 જાય તો 2 આવશે. કેટલા આવશે? 20 આવશે. ડાયરેક્ટ ખબર પડે. -20 આવશે. -20 પ્લસ fi કેટલો આવશે? સિગ્મા fi -20 પ્લસ f આવશે. બરોબર. એટલા જ આવશે ને? એટલા જ આવશે. આપણે પૂછી નાખો ડાયરેક્ટ આપણે સૂત્ર મૂકી બરોબર. એટલે દાખલો અને ખરેખર એમપી દાખલો છે. એમપી દાખલો શીખવો જોઈએ. બોર્ડમાં ઘણી બધી વખત આવેલો છે. 3 થી 4 વખત જોવા જેવું શું છે? x બાર છે. x બાર શું છે? મધ્યક થાય. fi ને રીત થઈ ગયો. fi નું સૂત્ર આવશે. પદ વિચલનનું સૂત્ર આવશે. શું આવશે સૂત્ર? x બાર બરાબર a પ્લસ સિગ્મા. આ પડી જાય પડવાનું છે. આ તો મેં નવું છે. આ બોર્ડ મારું x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui સિગ્મા fi ગુણ્યા x. એ આપણે કેટલા લીધા? એ 18 લીધા હતા. 18 મૂકી દો. પ્લસ સિગ્મા fi કઈ ગયું? સિગ્મા fi ui. ઓકે માઇનસ છે તો પેલા આમનો લખી ખબર પડે. 20 જો છોકરાઓ માઇનસ આવે ને તો કોણ તો કાઉન્ટ્સમાં બરોબર. કારણ કે માઇનસ પ્લસ માઇનસ જે કે બી થવાનું નહીં થઈ જાય. માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ જે કે બી થવાનું થઈ જાય. એટલે -20 પ્લસ f આવશે. સિગ્મા fi કેટલા છે? છેદમાં સિગ્મા fi 44 આવશે. ગુણ્યા h એટલે કેટલા આવશે? ગુણ્યા h 2 આવશે. 2 મૂકી દો. 18 નું 18 અડીક નંબર 18 નંબર છે. હા જો આપણે એક x બાર તો આપેલ છે. x બાર આપણે કેટલા આપેલા છે? 18 આપેલા છે. x બાર બી 18 આપેલા છે. હા 18 આપેલા છે. ઓકે 18 છે. હું હજી જે વધારે આપેલા છે ને કારણ કે ઓકે વાંધો મૂકી દે. 18 આપેલા. ઓકે 18 છે. 18 મૂકી દે બરોબર. હા 18 માં 0 થઈ જશે. વાંધો નહીં. જોવાનું જોઈ લગભગ તો ન હોય. બટ એમાં કેવું છે મારી પાસે ટેક્સ્ટ બુક નથી એટલે 18 મૂકી વાંધો નહીં. ટેક્સ્ટ બુક 18 આપણે બરોબર. 18 અહીંયા બી છે. માઇનસ પ્લસ માઇનસ -20 આવશે. પ્લસ 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 f આવશે. સેજમાં કેટલા આવશે? 44 આવશે. ગુણ્યા 2 તો હતા જ તે. હવે એક કામ કરો 18 અહીંયા છે. 18 પ્લસ છે. સામે જાવ તો માઇનસ નથી. 18 - 18 -20 પ્લસ f સેજમાં 44 ગુણ્યા 2 બરોબર મજા આવશે. મજા આવશે ને 18 - 18 કરો કેટલા આવશે? 0 આવશે.
આ 2 ગુણ્યા 22 કરી નાખો, 22 સામે જાય તો આ ગુણાકારમાં ચાલો 0 આવશે. હા તો સ્પીડમાં કરું એવું નથી, હું તમને આ મુજબ એટલે કરું છું કે દાખલો થોડો કહો ને સમજે. જો આ ખબર પડી શું કર્યું મેં, 18 હતું, 18 સામે જાઓ તો 18 - 18 એટલે 0 થઈ જશે, 18 - 18 0 થઈ ગયું બરાબર. -20 પ્લસ f ના છેદમાં 44 એટલે 2 ગુણ્યા 22 કરું કેટલા આવશે, 2 ગુણ્યા 22 44 આવશે. છે બરાબર છે 22 અહીંયા 0 હતો બરાબર, થોડોક સ્ટેપને કાંઈ પાડશું, 18 - 18 0 થઈ ગયું, 22 ને સામે જતો 0 થઈ જશે એટલે શું આવશે -20 પ્લસ f, -20 પ્લસ f આવશે બરાબર. -20 પ્લસ f આવી ગયો, ડાયરેક્ટ f બરાબર કેટલા આવશે 20 આવી ગયો. દાખલો બોલો, કોંગ્રેચ્યુલેશન્સ. બરાબર, એક વાર ફરીથી સમજી લીધું. આઈએમપી દાખલો છે, હજી કહું છું સમજજો, આઈએમપી દાખલો છે તો સમજો જવું છે. તો પોસ્ટર દોરી નાખ્યું, પોસ્ટર વર્ગને એફઆઈ કરી નાખ્યું ભાઈ, વર્ગને એફઆઈ વર્ગ એફઆઈ કરી નાખ્યું. એ શું કર્યું, એક છે મધ્ય કિંમત મળી ગઈ, યુઆઈ મળી ગયું, એફઆઈ યુઆઈ મળી ગયું. એ શું કર્યું આપણે સૂત્ર રકમ x બરાબર f પ્લસ સિગ્મા એફઆઈ યુના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા રકમ કહેવાય ને, કાંઈ યાદ રહે કે ન રહે, સૂત્ર યાદ રાખજો ભાઈ, સૂત્ર નહીં આવડે તો કાંઈ નહીં આવડે બરોબર. રહી ગયું x બારની કિંમત 18 આપી, 18 મૂકી દીધી, એની કિંમત કેટલી આપી, 18 આપી, 18 મૂકી દીધી. આપી નથી આપણે 18 કરી બરાબર, 18 મૂકી દીધી. તો સિગ્મા એફઆઈ હોય કેટલું, સિગ્મા એફઆઈ હોય -20 પ્લસ f આવ્યું, -20 પ્લસ f મૂકી દીધું, છેદમાં 44 મૂકી દીધું, સિગ્મા એફઆઈ આવ્યું, સિગ્મા એફઆઈ મૂકી 44 ઉપર ગુણ્યા 2 કેટલા આવશે, ગુણ્યા 2 આવશે, ગુણ્યા 2 મૂકી દીધું બરોબર. વર્ગ લંબાઈ હતી એ શું કર્યું, 18 અહીંયા હતા, 18 અહીંયા 18 પ્લસ અહીંયા હતા, સામે જતો માઇનસ થઈ જાય, 18 - 18 0 નીચે ગયા બરોબર. પછી થોડું સ્પીડમાં જ આવું છું, -20 પ્લસ f બરાબર, -20 પ્લસ f, -20 પ્લસ f, માઇનસ પ્લસ માઇનસ પ્લસ 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 બરોબર, છેદમાં 44 ગુણ્યા 2 ના ગુણ્યા 2 18 - 18 આવી જાય બરોબર. -20 પ્લસ f એમ છેદમાં શું કર્યું, 2 ગુણ્યા 22 44 થઈ ગયા, છેદમાં 22 આવી ગયા, 18 - 18 0 થઈ ગયું, 22 ને સામે ગુણાકારમાં જાવ તો એ 0 થઈ જશે, 0 થઈ ગયું બરોબર. શું કે -20 પ્લસ f વધ્યા હતા 0 બરાબર, -20 પ્લસ f વધ્યા હતા, 20 ને સામે જાવ તો પ્લસ થઈ જાય, f બરાબર કેટલા આવશે 20 આવશે. હા સમજાઈ ગયું છે, સેલો દાખલો છે, આઈએમપી દાખલો છે. તો વિડીયો સારો લાગ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, મળીએ આપણે પછીના દાખલામાં.